નમસ્કાર મિત્રો, હોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, ત્યાં હાલના સૌથી મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, વાત કરીએ તો અત્યારે હાલમાં બ્રાઝિલમાં ભારે વરસાદ ભારે પૂર મચાવી તબાહી, 100થી વધારે લોકોના મોત અને હજારો લોકો ગુમ. મળતી માહિતી મુજબ આપણે જણાવ્યું કે બ્રાઝિલમાં રિયો ગ્રાન્ડે દો સુલ રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ પડી રહ્યો છે. મિત્રો, જેના કારણે ઘણા વિસ્તારોમાં પૂરના પાણી ભરાઈ ગયા છે. પૂરના કારણે અત્યાર સુધીમાં 100 લોકોના મોત થયા છે, જ્યારે 14 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. 2 લાખ લોકોને પોતાનું ઘર છોડીને ફરજ પડી છે. બ્રાઝિલમાં સિવિલ ડિફેન્સ એજન્સીએ આપેલી જાણકારી અનુસાર પૂર અને ભારે વરસાદને કારણે 99,800 ઘર આશંકિત રીતે સંપૂર્ણપણે નાશ પામ્યા છે. જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવ્યું કે પૂરથી 414 જેટલા શહેરો પ્રભાવિત થયા છે. ગત માહિતી મુજબ આપણે પણ જણાવ્યું કે રિયો ગ્રાન્ડે દો સુલમાં 29 એપ્રિલથી ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં 414 શહેરો પર પૂર સંકટ ફસાયા છે. લગભગ 130 લોકો લાપતા છે. ત્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવ્યું કે પૂરગ્રસ્ત શહેરમાં ફસાયેલા લોકો પાસે પીવા માટે પાણી પણ નથી, જ્યારે ઘણી જગ્યાએ ટેલિફોન અને ઇન્ટરનેટ સેવાઓ પણ ખોરવાઈ રહી છે. ગત માહિતી મુજબ આપણે જણાવ્યું કે વધુ વાંચો, ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસેલા ષડયંત્ર પર્દાફાશ. ગુજરાતમાં 4 એજન્ટો નામ ખુલ્યા, જ્યારે 15,000થી વધુ સુરક્ષાકર્મી બચાવ કાર્યમાં લાગ્યા. બ્રાઝિલમાં રાષ્ટ્રપતિ લુઇઝી સિનોમાં લુલા દા સિલ્વાએ વચન આપ્યું હતું કે રહેવાસી જરૂરિયાતો પૂરી કરવા માટે સંશોધનની કોઈ અછત રહેશે નહીં. રાજ્યમાં ફસાયેલા લોકો રાહત બચાવવા માટે સેવાઓ પૂરી પાડવામાં આવશે. લગભગ 15,000 સૈનિકો, અગ્નિગ્રત પોલીસ અને સ્વયંસેવકો કાર્ય કરતા છે. મિત્રો, પલ પલની માહિતી વિડીયો મળતી છે. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.